સુરત જિલ્લામાં ફરી એકવાર મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મસ્ત મોટું ભંગાણ થયું। ઉનાળાની શરૂઆતમાં જ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો। પાણી નજીકના ખેતરોમાં પહોંચતા પાકને ભારે નુકસાન થયું છે। અવારનવાર આ કેનાલમાં ગાબડું પડી જાય છે। પાણીનો પ્રવાહ બંધ કરીને ગાબડું પૂરવામાં આવશે અને ગાબડું પૂરતા 2 દિવસનો સમય લાગશે। ખેતરોમાં ઘણું નુકસાન છે। તલથી લઈને બીજા ભીંડાથી લઈને પાકોને અને ઘરોમાં બી નુકસાન છે। કેટલા વાગે ઘટના બની? આ અંદાજિક 1:30 થી 2 ના ગાળામાં રાત્રે। પાણી કેટલા વિસ્તારોમાં? પાણી ઉશ્કેર ટોકાપુર ને ઠેઠ મુદલાવની સીમમાં પણ પાણી લાગ્યું છે। કેટલા દિવસ નહેર બંધ રહી હતી અને પછી શરૂ કરવા? 40 થી 45 દિવસ। અમારે ઘરે મેં ઊંઘેલા હતા, અમને કોઈને ખબર નહીં, પણ અમારા છોકરા ત્યાં નહેર બાજુ ગયા, રાતે લગ્નમાં ગયા, તે આવ્યા, એ લોકોએ ફોન કરીને બીજા બાજુવાળાને ફોન કરીને અમને કીધું કે તમે આવો, ને એ લોકો આવ્યા ને અમને ઉઠાડ્યા। અમને તો ઊંઘેલા જ હતા, અમને કોઈને ખબર નહીં કે પાણી આવી ગયું, આવી રીતે આ પરિસ્થિતિ થઈ। પછી અમે ફટાફટ ઉઠીને જે સામગ્રી અડધું સામાન ઉઠાવીએ એટલે અડધું બધું ખરાબ થઈ ગયું। કેટલા ઘરોમાં પાણી છે ગામમાં? ગામમાં આમ તો 10-12 ઘરે પાણી તો ખરા ભરાઈ ગયું છે, અંદર બધે બધાને નુકસાન બી બહુ થયું છે। એ આવતા રોટેશનમાં જૂના સ્ટ્રક્ચરો છે, લગભગ 1957માં બનેલું સ્ટ્રક્ચર છે, એટલે એનો જોઈન્ટ છે એમાંથી લીકેજ થઈને ઘટના બની છે। એટલે આવતા વર્ષમાં બધા જૂના સ્ટ્રક્ચરો છે એનો નવીનીકરણની પ્રક્રિયા અત્યારે સરકારે હાથ ધરેલી છે। એટલે ડિસેમ્બર જાન્યુઆરીના નેક્સ્ટ ક્લોઝરમાં આ બધા સ્ટ્રક્ચરોની કામગીરી હાથ ધરવામાં આવશે। સાહેબ, જ્યારે રોટેશન બંધ હતું તો તે સમયે કામગીરી એ બાબતે ધ્યાન નથી અપાયું સાહેબ? એ સમયે હાલ કોઈ ભંગાણ નહોતું, તમે જોઈ શકો છો। આ એક જોઈન્ટ ખુલ્લો છે અને 3 જોઈન્ટ છે, પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ ટાઈપનું હતું, એટલે એ અંદાજ નહીં આવે કોઈ। સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેદારનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલું હોય, સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય, 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આ સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય, એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ, અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં। અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે અત્યારે અંદર। સુરત જિલ્લામાં ફરી એક વખત મુખ્ય કેનાલની અંદર ભંગાર સર્જાયું છે અને તેને જ લઈને લાખો ક્યુસેક પાણી છે તે હાલ ખેતરોમાં વહી રહ્યું છે। દ્રશ્ય જે બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના માંડવીના ઉશ્કેર નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય કેનાલ છે, તેમાં ખૂબ જ મોટું ભંગાર સર્જાયું છે અને તેને જ લઈને જે પાણી છે તે નજીકના ખેતરોમાં વહી રહ્યું છે। તો બીજી તરફ જે મુખ્ય કેનાલની બાજુમાંથી જે કોટર પસાર થતી હોય છે તે કોટરનું પણ પાણી સીધું ગામોમાં ઘૂસી ચૂક્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, ખેતરો પણ નષ્ટ થઈ ચૂક્યા છે। હાલ મોડી રાત્રે જે રીતે ભંગાર સર્જાવાની ઘટના સર્જાય તેને લઈને સિંચાઈના અધિકારીઓ, માંડવી પોલીસનો સ્ટાફ પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ પણ ખૂબ જ સતર્ક છે। પોલીસ અહીં સ્થળ પર પહોંચી ચૂકી છે અને મોડી રાતથી જ અહીં આ તમામ જે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। મહત્વનું છે કે જે રીતે 1 મહિનો જેટલી આ કેનાલ બંધ રહી હતી, પરંતુ કેનાલની ઉપર જે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પેટ્રોલિંગ કરવાનું હોય, ઇન્સ્પેક્શન કરવાનું હોય, તે નથી કરવામાં આવ્યું। તે પ્રકારની વાતો હાલ સામે આવી રહી છે, કારણ કે જે રીતે આ નહેરમાં પાણી ન હતું રોટેશન પ્રમાણે, પરંતુ હજુ પણ આ કેનાલની અંદર મુખ્યત્વે જે લેયરો છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। તેને જ લઈને બિલકુલથી બેદરકારી દાખવાઈ હોય અને કામગીરીમાં ધ્યાન ન અપાયું હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે, કારણ કે હાલ મોટા પ્રમાણમાં આ કેનાલ ઉપર ગાબડા પડ્યા છે। 256 કરોડના ખર્ચે
વર્ષો પહેલાં આ કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત કામગીરીમાં અનેક વખત વેઠ ઉતારાતી હોય તે પ્રકારે વિગતો સામે આવી રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલ યુદ્ધના ધોરણે કામગીરી માટે લાગી ચૂક્યા છે. સામેની તરફ જીસીબી મૂકી દેવાયા છે. તે જે ધોવાણ થયું છે તેને અટકાવવા માટે માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં અહીં સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ માંડવી પોલીસના જવાનો પણ અહીં ગોઠવી દેવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત બનતી આ નહેર તૂટવાની, ગાબડા પડવાની ઘટના ક્યારે અટકશે તે પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે અનેક વખત સરકારે લાખોથી કરોડો રૂપિયા ખર્ચ્યા છે નવીનીકરણ માટે તેમજ સમારકામ કરવા માટે, પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતું હોવાનું, ઇન્સ્પેક્શન કે પેટ્રોલિંગ વખતે ધ્યાન ન અપાતા હોવાના કારણે જ આ પ્રકારે ઘટના બનતી હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે. અને તેનો ભોગ નિર્દોષ ખેડૂતો હોય, નિર્દોષ ઘર જે મકાન માલિક હોય તે લોકોએ હાલ આ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે મુખ્યત્વે આ કેનાલનું જે પાણી છે તે આસપાસના ગામો અને ખેતરોમાં તેમજ ઘરોમાં પણ ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.